તાર ફેન્સિંગ યોજનામાં ફોર્મ ભર્યા પછી પણ 10 માંથી 7 ખેડૂતોની અરજી કેમ રિજેક્ટ થાય છે? કોઈ કહે છે ડોક્યુમેન્ટ ખોટા છે, કોઈ કહે છે વહેલા ફોર્મ નથી ભર્યું, પણ અસલી કારણ કંઈક અલગ જ છે. એક એવી ટેકનિકલ ભૂલ જે તમે ખેતરમાં થાંભલી ખોડતી વખતે કરો છો. જય માતાજી ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂતોના હિત માટે બનાવેલું ચેનલ ખેડૂત દેવદૂત. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે સરકારી યોજનાની સાચી માહિતી સૌથી પહેલા મેળવવા માંગો છો તો આજે જ આ સબસ્ક્રાઇબની પટ્ટી દબાવી દો, જેથી કરીને કોઈ યોજના કે સહાય તમે ચૂકી ન જાઓ. ખેડૂત મિત્રો, જો તમે આ વિડીયો પૂરો જોઈ લીધો તો પછી તમારી સબસિડી કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે, એટલો હું તમને વિશ્વાસ આપું છું. હવે ખેડૂત મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન, શું ગમે તેટલી જમીન હોય તો સહાય મળે? જવાબ છે ચોખ્ખો ના. સરકારનો કડક નિયમ છે કે તમારી પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર એટલે અંદાજે 12.5 વીઘા જેટલી જમીન હોવી જ જોઈએ. હવે જો તમારી પાસે માત્ર 5 કે 10 વીઘા જમીન હોય તો શું? તો ખેડૂત મિત્રો, તમારે મૂંઝાવાની જરૂર થોડીક પણ નથી. તમે તમારા પાડોશી ખેડૂત સાથે મળીને ક્લસ્ટર એટલે કે જૂથ પણ બનાવી શકો છો. પણ યાદ રાખજો, જો બધાની ભેગી મળીને પણ 2 હેક્ટર નહીં થાય તો તમારું ફોર્મ કચરા પેટીમાં જશે. હવે વાત કરીએ એ ભૂલની જેના કારણે સૌથી વધુ ફાઇલો રિજેક્ટ થાય છે. આ ભૂલ છે થાંભલી ખોડવાનું અંતર. ઘણા ખેડૂત મિત્રો શું કરે છે, ખર્ચ બચાવવા માટે 2 થાંભલા વચ્ચે 12 થી 15 ફૂટનું અંતર રાખે છે. પણ મિત્રો, આ ખેડૂત મિત્રોની સૌથી મોટી ભૂલ છે. સરકારના નિયમ મુજબ 2 થાંભલા વચ્ચે વધુમાં વધુ 3 મીટર એટલે કે 10 ફૂટથી 1 ઇંચ પણ વધારે ન હોવું જોઈએ. જો તપાસ કરવા આવનાર અધિકારીએ ટેપ મૂકી તો તમારી સબસિડી ત્યારે જ રદ થઈ જશે. એટલે થાંભલી ખોડતી વખતે માપપટ્ટી લઈને જ ઊભા રહેજો. બીજી એક અગત્યની વાત, તાર હંમેશા ISI માર્કા વાળો લેજો. ચાલુ કંપનીનો તાર ના લેતા, કારણ કે સસ્તો તાર વાપરશો તો બિલ પાસ નહીં થાય. હવે ખેડૂત મિત્રો, કાગળિયા કયા જોશે? 7, 12 અને 8 ના તાજા ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ, અને જો ગ્રુપમાં ફોર્મ ભરો છો તો તમામ ખેડૂતનું સંમતિ પત્રક જોશે. હવે આ બધું લઈને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી દેવાની. આટલું કરશો એટલે કુલ ખર્ચના 50% અથવા પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા, આ બંનેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળશે. તો ખેડૂત મિત્રો, હવે જે હું બોલવા જઈ રહ્યો છું તે ખાસ યાદ રાખજો. 2 હેક્ટર જમીન અને 10 ફૂટનું અંતર, આ 2 મંત્ર તમે યાદ રાખશો તો સબસિડી તમારા ખાતામાં જરૂર આવશે. આ માહિતી તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ ખેડૂત ભાઈ આ ભૂલ ન કરે. ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને ના પસંદ આવ્યો તો ડિસલાઈક કરજો. અને યોજનાઓને લગતા ગમે તે પ્રશ્નો હોય તો નીચે બિંદાસ કમેન્ટ કરજો, કારણ કે આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતના પ્રશ્નોનો જવાબ દેવાનો છે. જય માતાજી, જય જવાન, જય કિસાન.